પોરબંદરથી 140 નોટિકલ માઇલ દૂર દરિયામાં સ્પીડ બોટમાંથી 203 કિલો ડ્રગ્સના સાથે ઝડપાયેલા 2 ઈરાની શખ્સોના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આથી એટીએસની ટીમ બંનેને લઈ ગાંધીનગર જવા રવાના થઈ છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી પોરબંદરથી 140 નોટિકલ માઇલ દૂર દરિયામાં શંકાસ્પદ જણાતી સ્પીડ બોટનો પીછો કરાયો હતો. બાદમાં બોટ ઝડપી લઈ તલાશી લેતા તેમાંથી 203 કિલોથી વધુ વજનનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આથી તેમાં રહેલ 2 ઈરાની શખ્સો અબ્દુલ મજીદ ઇસ્માઇલ અને અબ્દુલ સત્તાર કાદર બક્ષની અટકાયત કરી બંનેની પૂછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો ઈરાનના કુખ્યાત ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ ઈરાનના કોનારક બંદરથી રવાના કર્યો હોવાનું અને પંજાબ ખાતે મોકલવાનું હોવાથી પંજાબનું શખ્સ તેની ડિલિવરી લેવાનું હોવાનું જણાવ્યું હતું. આથી બંનેને સ્પીડ બોટ સાથે પોરબંદર લાવી તેની વિરુદ્ધ ગાંધીનગર ખાતે એટીએસમાં ગુનો નોંધી 14 દિવસના રિમાન્ડની માંગ સાથે પોરબંદરની કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન બંને શખ્સો સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે સહિતની વિગતો સામે આવી તેવી આશા સુરક્ષા એજન્સીઓ રાખી રહી છે. હાલ તો એટીએસની ટીમ બંનેને લઈ ગાંધીનગર જવા રવાના થઈ છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ બંનેને પોરબંદરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ જથ્થો પરંપરાગત હેરોઇન કે મેફેડ્રોન કરતાં અલગ પ્રકારનું કેમિકલ હોવાનું જણાય છે. આથી ખરેખર કયું ડ્રગ્સ છે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કેટલી કિંમત ગણાય તે અંગે એફએસએલ દ્વારા ચકાસણી કરાઈ છે અને તે અંગે તમામ વિગતો લેબોરેટરી રિપોર્ટ બાદ સામે આવશે તેવું જાણવા મળે છે. ઝડપાયેલ ઈરાની શખ્સો પાસેથી એક મોબાઈલ ફોન પણ કબજે કરાયો છે. તેમાંથી કેટલાક ડેટા એટીએસ દ્વારા મેળવી લેવાયા છે. આથી રિમાન્ડ દરમિયાન આ મામલે ચોંકાવનારી હકીકતો સામે આવે તેવી પણ શક્યતા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.